નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજરોજ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં વધુમાં વધુ સસ્તું ક્યારે થઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી અને સોનું સસ્તું થશે તો કયા કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। અને જો તમે પણ આગામી દિવસોમાં સોનાના ઘરેણા બનાવી રહ્યા છો તો ખાસ કરીને સોનું ક્યારે ખરીદવું જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો ડોલરમાં સતત ને સતત તેજી આવી રહી છે જેના કારણે કોમોડિટી બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હાલ વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે હવે સોનું ક્યારે ખરીદવું। રોકાણ માટે પણ લોકો સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે, તો હવે રોકાણ માટે પણ સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે ચર્ચા કરીએ તેની પહેલા જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને હાલ વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ડોલરની મજબૂતાઈના કારણે સોનું માર્કેટમાં સતત ને સતત ઘટતું પણ જોવા મળી રહ્યું છે, તો રોકાણકારો જે છે એ સતત વિચારમાં પડી ગયા છે કે સોનું હવે ક્યારે ખરીદવું। તો હાલ તમે રોકાણ માટે સોના ચાંદીની ખરીદી કરી શકો છો કારણ કે આગામી દિવસોમાં કંઈ પણ કરેક્શન આવે તો કરેક્શન આવતાની સાથે પણ તમે રોકાણમાં વધારો કરી શકો છો જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આજરોજ સોનાની કિંમતોમાં ફેરફાર નોંધાયા છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 13,811 માં, જ્યારે 10 ગ્રામ 1,38,110 માં, જ્યારે 100 ગ્રામ 13,81,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ આજરોજ સૌથી વધારે ફેરફાર નોંધાયા છે, તો આજરોજ જેમાં 1 ગ્રામ સોનું 15,067 માં, જ્યારે 10 ગ્રામ 1,50,670 માં, જ્યારે 100 ગ્રામ 15,06,700 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનાની કિંમતોમાં ફેરફાર, ત્યારબાદ ચાંદી પણ આજરોજ માર્કેટમાં ઘટતી જોવા મળી રહી છે અને 1 ગ્રામ ચાંદી 249 માં, જ્યારે 10 ગ્રામ 2,499 માં, જ્યારે 100 ગ્રામ 24,990 માં અને 1 કિલો 2,49,900 માં જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે ચાંદી પણ જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સોના ચાંદીની કિંમતોમાં મિત્રો હાલ અત્યારે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો તમે પણ હવે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે વધતા બજારમાં રોકાણ કરી લેવું જોઈએ જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। ત્યારબાદ વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીના ખરીદદારો જે છે એ સતત ને સતત સવાલ કરી રહ્યા છે કે ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કે પછી હજુ પણ રાહ જોવી જોઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે લાંબા ગાળાના રોકાણ માટે સોના ચાંદીમાં રોકાણ કરી રહ્યા છો તો હાલ અત્યારે ખરીદી કરી લેવી જોઈએ કારણ કે શેર બજારના રોકાણકારો હોય અથવા તો નિફ્ટીના રોકાણકારો કોઈ પણ લેવલે રોકાણ કરતા લોકો જે છે એ હાલ અત્યારે સૌથી વધારે સોના ચાંદી તરફ વળી રહ્યા છે અને લોકો સતત કહી રહ્યા છે કે 2024ના અંત સુધીમાં રોકાણકારોને સૌથી વધારેમાં વધારે પ્રોફિટ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો રોકાણ માટે એક બેસ્ટ વિકલ્પની પણ વાત કરી લઈએ તો મિત્રો તમે
એસઆઈપી પ્લાન્ટ મુજબ પણ રોકાણ કરી શકો છો। તો એસઆઈપી પ્લાન્ટ એટલે કે શું કહેવાય? તો એસઆઈપી પ્લાન્ટ એટલે કે સિસ્ટેમેટિક ઓટોમેટિક પ્લાન। જી હા મિત્રો, વાત કરીએ તો જો તમે લાંબા ગાળામાં 5 લાખ સુધીનું રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલના સમયગાળા મુજબ 1 લાખ સુધીનું રોકાણ કરી લેવું જોઈએ અને સોનાની કિંમતોમાં થોડું કરેક્શન આવતાની સાથે રોકાણમાં ફેરફાર કરવાથી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો તમારા મત મુજબ સોનાનો ભાવ શું હોવો જોઈએ જેથી મધ્યમ વર્ગના લોકો પણ સામાન્ય રીતે સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, આજે સવારથી જ સોનાની કિંમતોમાં સામાન્ય રીતે ફેરફાર નોંધાઈ રહ્યા છે અને સોનું જે છે એ માર્કેટમાં ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, જાણકારો સતત ને સતત જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનું હવે સસ્તું થઈ શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, જ્યારે યુએસ ડોલરમાં વધઘટનો માહોલ જોવા મળે અને રોકાણકારોની વધતી માંગ એટલે કે સોનાની માંગમાં જ્યારે વધઘટ જોવા મળે છે ત્યારે સોનું પણ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। તો આ વધઘટ વચ્ચે જો તમે પણ સોના ચાંદી ખરીદી રહ્યા છો તો હાલ ખરીદી કરી લેવી જોઈએ। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, લોકો જે છે એ સુરક્ષિત સંપત્તિ એટલે કે રોકાણ માટે સૌથી વધારે સોનાની પસંદગી કરતા હોય છે અને સોનું જે છે એ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ સૌથી વધારે લોકો લગ્ન માટે અથવા તો તહેવારો માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। તો જો તમે તહેવારો માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, હાલ અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે અને ઘટતા બજારમાં રોકાણ કરી લેવું જોઈએ। અથવા તો વાત કરીએ તો મિત્રો, હાલ મળતી માહિતી અનુસાર સૌથી વધારે સોનાની કિંમતોને અસર કરતા પરિબળોની પણ વાત કરીએ તો જ્યારે શેર બજારમાં તેજી અથવા તો મંદીનો માહોલ જોવા મળે, યુએસ ડોલરમાં વધઘટ જોવા મળે અને સોનાની માંગમાં ફેરફાર જોવા મળે ત્યારે સોનાના ભાવમાં વધઘટ થતી હોય છે। અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો, જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો તો તમારી આજુબાજુના નિષ્ણાતો પાસેથી અવશ્ય માહિતી લો। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આગામી સમયગાળા દરમિયાન મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ખાસ કરીને સોના ચાંદીના રોકાણકારો જે છે એ પોતાના સર્વોત્તમ પ્રોફિટ માટે સોનું હાલ અત્યારથી જ પસંદગી કરી રહ્યા છે। અને લગ્ન માટે પણ જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની જ્વેલરી અથવા તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે મળતી માહિતી અનુસાર આગામી સમયગાળા દરમિયાન સોનું થોડું કરેક્શન આવતાની સાથે સોનાની કિંમતોમાં વધારો પણ નોંધાઈ શકે છે અને ઘટાડો પણ નોંધાઈ શકે છે। તો સોનું જે છે એ માર્કેટમાં હંમેશા માટે વધતું અને ઘટતું જોવા મળતું હોય છે। એ જોઈને ખરીદદારો જે છે એ સતત સવાલ કરતા હોય છે કે શું હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે સૌથી સારો મોકો જોવા મળી રહ્યો છે અને આ સસ્તા સોનાનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ક્યારે ફેરફાર નોંધાઈ શકે છે અને સોનું સસ્તું થશે તો જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે માહિતી મેળવીશું।